ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા સરકાર અને ભાજપ સંગઠન બંને તરફથી જબરદસ્ત પ્રયાસ શરૂ થયા છે। ગઈકાલે શરૂ થયેલા પ્રયાસ આજે પણ યથાવત છે। તે અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ભાવનગર પહોંચ્યા। સૂત્રોની માહિતી પ્રમાણે ભાવનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક હોટેલમાં બંધ બારણે બેઠક પણ થશે। ગઈકાલે જામનગરની સયાજી હોટેલ અને ત્યારબાદ રાજકોટની હોટેલમાં પણ બેઠકોનો દોર થયો હતો। જો કે હર્ષ સંઘવી અને રત્નાકરજીની આ બેઠક અને બેઠકમાં સામેલ થયેલા ક્ષત્રિય આગેવાનોની જાણકારી ગુપ્ત રખાઈ રહી છે। સૂત્રોની જાણકારી પ્રમાણે જે પણ મળવા આવ્યા તેમની ગાડીઓ કોઈના પણ ધ્યાનમાં ન આવે તેવી રીતે પાક કરવામાં આવી અને બેઠક કરવામાં આવી। સમાજના નેતાઓને તેમના નામની ગુપ્તતા રાખવાની ખાતરી અપાઈ હોવાની પણ સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે। તો ક્ષત્રિયોને લઈ અને હવે બેઠકોનો દોર શરૂ થયો છે અને ગઈકાલથી આ બેઠકોની શરૂઆત થઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર ભાવનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક હોટેલમાં બંધ બારણે બેઠક થવા જઈ રહી છે। ગઈકાલે જામનગરની સયાજી હોટેલ અને ત્યારબાદ રાજકોટની હોટેલમાં પણ બેઠકોનો દોર થયો હતો।